નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં. અને આજના વિડીયોમાં આપણે બંધારણમાં હાઈકોર્ટના 25 મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવાના છે, જે તમને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો તમે ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવા જ બંધારણને લગતા તમામ વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહેવાના છે. તો હાલો અમે શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન, ભારતમાં હાઈકોર્ટની વ્યવસ્થા કયા અનુચ્છેદથી શરૂ થાય છે? તો મિત્રો, ભારતમાં જે બંધારણમાં હાઈકોર્ટની વ્યવસ્થા છે તે અનુચ્છેદ 214થી શરૂ થાય છે. ઓપ્શન એ જવાબ સાચો આવશે. બીજો પ્રશ્ન, દરેક રાજ્ય માટે હાઈકોર્ટ હશે એવું કયા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 214માં. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ત્રીજો પ્રશ્ન, હાઈકોર્ટને રેકોર્ડ કોર્ટનો દરજ્જો કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? તો અનુચ્છેદ 215માં. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ચોથો પ્રશ્ન, હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો, જે હાઈકોર્ટમાં ન્યાયાધીશો હોય છે તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. પાંચમો પ્રશ્ન, હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? તો હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય 62 વર્ષની હોય છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. છઠ્ઠો પ્રશ્ન, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો, હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય તેમની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. સાતમો પ્રશ્ન, હાઈકોર્ટના ન્યાયાધીશને બનવા માટે ઓછામાં ઓછી વય કેટલી હોવી જોઈએ? તો મિત્રો, હાઈકોર્ટના ન્યાયાધીશ બનવા માટે ઓછામાં ઓછી 35 વર્ષની વય હોવી જોઈએ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આઠમો પ્રશ્ન, હાઈકોર્ટના ન્યાયાધીશ પોતાનું રાજીનામું કોને આપે? તો રાષ્ટ્રપતિને આપે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. નવમો પ્રશ્ન, હાઈકોર્ટના ન્યાયાધીશને પદ પરથી કોણ દૂર કરી શકે? તો હાઈકોર્ટના ન્યાયાધીશને સંસદની પ્રક્રિયા દ્વારા રાષ્ટ્રપતિ તેમના પદ પરથી દૂર કરી શકે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 10મો પ્રશ્ન, હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો મિત્રો, હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂકની વાત આવે તો અનુચ્છેદ 217 આવશે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 11મો પ્રશ્ન, હાઈકોર્ટના ન્યાયાધીશના પગારનો ખર્ચ ક્યાંથી થાય? તો ભારતની સંચિત નિધિમાંથી. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 12મો પ્રશ્ન, હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશો કયા અનુચ્છેદ હેઠળ નિમાય છે? તો અનુચ્છેદ 224માં. ઓપ્શન એ જવાબ સાચો આવશે. 13મો પ્રશ્ન, હાઈકોર્ટને રીટ જાહેર કરવાની શક્તિ કયા અનુચ્છેદ હેઠળ છે? તો અનુચ્છેદ 226. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 14મો પ્રશ્ન, હાઈકોર્ટની સુપરવિઝન શક્તિ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 227માં. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 15મો પ્રશ્ન, હાઈકોર્ટના અધિકારીઓની નિમણૂક કોણ કરે છે? તો હાઈકોર્ટના અધિકારીઓની નિમણૂક મુખ્ય ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 16મો પ્રશ્ન, 2 અથવા વધુ રાજ્યો માટે એક જ હાઈકોર્ટ બનાવી શકાય છે એવું કયા અનુચ્છેદ હેઠળ છે? તો અનુચ્છેદ 231 હેઠળ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 17મો પ્રશ્ન, ભારતનો સૌથી જૂનો હાઈકોર્ટ કયો છે? તો કલકત્તા હાઈકોર્ટ, જે ભારતની સૌથી જૂની હાઈકોર્ટ માનવામાં આવે છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 18મો પ્રશ્ન, ગુજરાત હાઈકોર્ટ ક્યાં આવેલું છે? તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં આવેલું છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 19મો પ્રશ્ન, ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ? તો 1960માં. ઓપ્શન એ જવાબ સાચો આવશે. 20મો પ્રશ્ન, હાઈકોર્ટને બંધારણીય રીટ આપવાની શક્તિ કેટલા પ્રકારની છે? તો 5 પ્રકારની. ઓપ્શન સી જવાબ સાચો આવશે. નીચેનામાંથી કઈ રીટ હાઈકોર્ટ આપી શકે છે? તો અહીં ઓપ્શન ડી જવાબ સાચો આવશે, એટલે કે ઉપરના બધા. 22મો પ્રશ્ન, હાઈકોર્ટના ન્યાયાધીશને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા શું કહેવાય છે? ઇમ્પીચમેન્ટ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 23મો પ્રશ્ન, હાઈકોર્ટના કાર્યક્ષેત્રને કયા અનુચ્છેદમાં જાળવવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 225માં. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 24મો પ્રશ્ન, હાઈકોર્ટના કાર્ય પર કોણ દેખરેખ રાખે છે? ઓપ્શન બી સુપ્રીમ કોર્ટ. અને છેલ્લે 25મો પ્રશ્ન, ભારતમાં હાલમાં કુલ કેટલા હાઈકોર્ટ છે? તો 25 હાઈકોર્ટ ભારતમાં આવેલા છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા બંધારણમાં હાઈકોર્ટના 25 મહત્વના એમસીક્યુ, જે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર જરૂરથી કરી દેજો, જેથી તેમને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી બને.